નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવી ગુજરાતી.comની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અંક જ્યોતિષ વિશેષ કાર્યક્રમ. ધર્મયાત્રાની અંદર રોજબરોજ આપણે અલગ અલગ અંકો વિશે માહિતી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અલગ અલગ અંકો દ્વારા આપણા જીવનની અંદર કેવી રીતે લાભ મળે, કેવી રીતે નુકસાન મળે, આ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરતા હોઈએ. દરેક વ્યક્તિ અલગ અલગ અંક સાથે જોડાયેલો છે. દરેક વ્યક્તિની અલગ અલગ જન્મ તારીખ છે ને એ જન્મ તારીખ, પોતાના મોબાઈલ નંબર, પોતાની ગાડીનો નંબર, આ બધી વસ્તુ એના ભાગ્ય સાથે જોડાયેલી છે. ને એટલા માટે આજે આપણે મૂલાંક 3 ઉપર વાત કરવાના છીએ. જેની જન્મની તારીખ 3 છે, જેની જન્મની તારીખ 12 છે, જેની જન્મની તારીખ 21 છે, જેની જન્મની તારીખ 30 છે, આ લોકોનો 3 અંક બને છે. 3 અંક એટલે ગુરુ મહારાજનો અંક. એવું કહેવામાં આવે છે કે દેવગુરુ બૃહસ્પતિ એના સ્વામી છે. અને ગુરુ બૃહસ્પતિ મંત્રણના કારક છે, નેતૃત્વના કારક છે, ગ્રહણ શક્તિના કારક છે. ને એટલા માટે 3 અંકવાળા જાતકો છે એનું ખાસ કરીને ભવિષ્ય કેવું હોય છે, આ લોકો શિક્ષા ક્ષેત્રની અંદર કેવા હોય છે, આ લોકોને જમીન મકાનનું સુખ કેવું મળે છે, શારીરિક સુખાકારી કેવી મળે છે, આ જ વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું. તો આપ જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. તમે અમારી ચેનલને લાઈક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો, જેથી તમને આવા નવા વિડીયોની માહિતી પ્રાપ્ત થતી રહે. વાત 3 અંક વિશે કરીએ. દર્શક મિત્રો, 3 અંક આપણા જીવનની અંદર ઘણી બધી સફળતાઓ આપે છે. જેની જન્મની તારીખ 3 હોય, 12 હોય, 21 હોય અને 30 હોય, આ લોકો 3 અંક સાથે જોડાયેલા છે ને આ લોકોનો સ્વામી ગુરુ બનતો હોય છે. દર્શક મિત્રો, ગુરુ શિક્ષાનો કારક છે, ગુરુ જ્ઞાનનો કારક છે, ગુરુ ગ્રહણ શક્તિનો કારક છે, ગુરુ મંત્રણાનો કારક છે. એટલે આ લોકોને વધારે પડતું પોતાના જીવનની અંદર મેનેજમેન્ટ પાવરની અંદર આ લોકોનો બહુ જ સારો હોય છે. જેની જન્મની તારીખ આ હશે એનો મેનેજમેન્ટ પાવર સારો હશે. અમુક સમયાંતરે ગુસ્સાઓનું પ્રમાણ રહેતું હશે, ક્યારેક એકલું રહેવું પણ આ લોકોને ગમતું હશે. જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે પોતે મહેનત કરતા હોય ને મહેનત કર્યા પછી આને સવિશેષ માત્રામાં સારું ફળ પ્રાપ્ત થઈ શકતું હોય. આ લોકો એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકતા હોય છે. આ લોકોને પોતાના જીવનની અંદર ડાયજેશનને લગતી એટલે કે પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન થતી હોય છે. ક્યારેક કારણ કે 3 અંક છે, સ્વામી ગુરુ મહારાજ છે ને ગુરુ ઈગોનો કારક છે. એટલે આવા લોકોને ક્યારેક ઈગો પણ આવી જતો હોય છે. પરંતુ જો આ ગુરુ મહારાજ પોતાના જીવનની અંદર નેતૃત્વ અને ગ્રહણ શક્તિ ઉત્તમ પ્રકારની કરાવે છે, શારીરિક સુખાકારીની અંદર આ લોકો ગમે તેવું હોય કઠોર પરિશ્રમની અંદરથી પણ નીકળી અને પોતાના જીવનની અંદર પોતે સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે. 3 અંકવાળા જાતકોને કૌટુંબિક સામાજિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પોતાની મહેનત દ્વારા, પોતાના પરિશ્રમ દ્વારા અવશ્ય પોતે લાવી શકે છે. એની પાસે બુદ્ધિ ક્ષમતા બહુ જ સારી હોય, ગ્રહણ શક્તિ બહુ જ સારી હોય ને એ ગ્રહણ શક્તિ દ્વારા પોતાના જીવનની અંદર સારો લાભ મેળવી શકે છે. જે લોકોનો 3 અંક છે આ લોકો શિક્ષા ક્ષેત્ર સાથે પણ જોડાઈ શકે છે, ટેકનોલોજીને લગતા ક્ષેત્ર સાથે પણ જોડાઈ શકે છે, મેનેજમેન્ટને લગતા ક્ષેત્ર સાથે પણ જોડાઈ શકે છે. આ બધા ક્ષેત્રની અંદર એ લોકોને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. આ લોકોનું મિત્ર વર્તુળ વિશેષ માત્રામાં હોય, પરંતુ ચુનિંદા મિત્રો વિશેષ માત્રામાં સફળતા આપતા હોય છે. આ લોકોના જીવનની અંદર ડગલે ને પગલે અમુક સમયાંતરે જ્યારે સંઘર્ષ ઉત્પન્ન થાય ત્યારે પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા એ સંઘર્ષની અંદરથી, એ મુશ્કેલીની અંદરથી પોતે માર્ગ મેળવી શકે છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકે છે. વાત દાંપત્ય જીવનની કરીએ. જેનો 3 અંક છે, આ લોકોના દાંપત્ય જીવનની અંદર ક્યારેક ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય છે. આવા લોકોને અમુક સમયાંતરે દાંપત્ય જીવનમાં ભાગીદારીમાં ઈગો પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો હોય છે કે નહીં, હું કહું એ જ સાચું, બાકી બધા કહે ખોટું. આવી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થતી હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી હુંસાતુસી રહેવાના પણ ચાન્સીસ બનતા હોય છે. પરંતુ એકંદરે આ લોકો પોતાના પરિવારને, પોતાના લગ્ન જીવનને, પોતાના મિત્ર સર્કલને, પોતાના બિઝનેસને સારી રીતે બેલેન્સ કરી શકે એવી બુદ્ધિ ક્ષમતા એની અંદર રહેલી હોય છે. સ્વાભાવિક રીતે ગુરુ મહારાજ તમારો સ્વામી બનતો હોવાના લીધે જીવનની અંદર અવશ્ય આપ સારી એવી સફળતા મેળવી શકો. ભગવાન વિષ્ણુની ઉપાસના તમને સારો લાભ આપી શકે છે. ગુરુવારનું વ્રત કરવાથી તમને સવિશેષ માત્રામાં સફળતા મળી શકે છે. ચંદનનું તિલક કરવાથી પણ તમને સારો લાભ મળી શકે છે. તમારા માટે 1 અંકવાળા જાતકો ફાયદાકારક હોય છે, 9 અંકવાળા જાતકો લાભદાયી હોય છે. આ લોકો દ્વારા તમે સારો લાભ મેળવી શકો છો ને તમારા જીવનની અંદર તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે. તમારે સારો રાજકારણી બનવું છે તો પણ ગુરુ મહારાજ, કારણ કે રાજકારણની અંદર જવા માટે પણ ગુરુ સારો હોવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રની
જીવનની અંદર મેનેજમેન્ટ પાવર મહત્વનો હોય ને આ મેનેજમેન્ટ પાવર 3 અંકવાળા સાથે રહેલો છે અને એટલા માટે 3 અંકવાળા મેનેજમેન્ટને લગતા વર્કની અંદર જાય તો અવશ્ય પોતે સારી સફળતા મેળવી શકે છે. તો 3 અંકવાળા તમે બહુ જ ભાગ્યશાળી છો, કારણ કે તમારી જન્મની તારીખ 3 છે, 12 છે, 21 છે અથવા 23 છે તો તમારો સ્વામી ગુરુ બને છે અને આ ગુરુ મહારાજ તમારા જીવનમાં અવશ્ય આપને સારો લાભ આપે છે. તો 3 અંકવાળા જાતકોને શારીરિક સુખાકારી મધ્યમ માત્રાની અંદર રહેતી જણાય ને આ લોકોએ વિષ્ણુની ઉપાસના, ગુરુવારનું વ્રત વિશેષ માત્રામાં ફાયદાકારક રહે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર અવશ્ય આ લોકોએ ધારણ કરવો જોઈએ, જેથી જીવનમાં પ્રગતિ મળી શકે, જેથી જીવનમાં વ્યવસાય લાભ મળી શકે, જેથી નોકરીની અંદર સારી સફળતા મળી શકે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. તો દર્શક મિત્રો, 3 અંકવાળા જાતકો, ખાસ કરીને 3 અંકવાળા જાતકો માટે ગુરુ મહારાજ તમારો સ્વામી બનતો હોવાના લીધે 2 અંક છે એનો સ્વામી ચંદ્ર બને છે ને 1 અંકનો સ્વામી સૂર્ય બને છે, 9 અંકનો સ્વામી મંગળ બને છે. એટલા માટે તમારો ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ થાય. પરંતુ ગુરુ અને સૂર્ય એટલે કે 1 અંક અને 9 અંક સાથેની તમારે લેણાદેણી બહુ જ સારી હોય છે. એના દ્વારા તમે સવિશેષ માત્રામાં તમારા જીવનમાં સારી એવી સફળતાઓ પ્રાપ્ત કરી શકો. જેનો 3 અંક હોય આ લોકોને સંતાનની સુખાકારી પણ ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી હોય છે. આ લોકો જમીન મકાનને લગતા ક્ષેત્રની અંદર, ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર, ખાસ કરીને આ લોકો વિદેશ સંબંધી કોઈ પણ વ્યવસાયની અંદર જો પોતાનો વ્યવસાય કરે તો અવશ્ય સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. આ લોકોએ વડીલોનું માન સન્માન જાળવવું બહુ જ જરૂરી હોય છે. કોઈ પણ શિવ મંદિરની અંદર વૃદ્ધ પૂજારી હોય તો એ પૂજારીને પોતે વસ્ત્રનું દાન આપવામાં આવે, એમાં પણ પીળા કલરના વસ્ત્રનું દાન આપવામાં આવે તો આવા લોકોને જીવનમાં સારી સફળતા મળી શકે છે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. અને ગુરુ એના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે અને એટલા માટે વિષ્ણુ ભગવાનની ઉપાસના સવિશેષ માત્રામાં ફળદાયી છે. જેનો 3 અંક હોય ને આ લોકો નોર્થ ઈસ્ટનું મકાન એટલે કે ઈશાન ખૂણાનો જો તમારો મેઇન ગેટ હોય તો તમને અવશ્ય સારો લાભ આપે છે. તમારા ઘરનું એન્ટ્રન્સ તમે ઈશાન ખૂણાવાળું લેશો તો અવશ્ય તમારા જીવનમાં તમને સારી સફળતા મળશે. અને તમારું એન્ટ્રન્સ નોર્થ ઈસ્ટની અંદર નથી તો તમારો નોર્થ ઈસ્ટનો ખૂણો તમે સાફ સુથરો રાખો, વ્યવસ્થિત રાખો તો તમારા જીવનમાં તમને સારી પ્રગતિ મળશે, ઉત્તમ પ્રકારના તમને લાભો પ્રાપ્ત થતા જણાશે. જય ગણેશ.